કરોડપતિથી અબજપતિ કેવી રીતે બનશો? લેખક સુભાષ લખોટિયા. અધ્યાય 1. વિચારશો તો જરૂર બનશો જ. કરોડપતિથી અબજપતિ બનવાની તમારી ઈચ્છા ફક્ત ઈચ્છા જ ના રહી જાય, બલકે વાસ્તવિકતા બની જાય. જે દિવસે તમારી દ્રઢ ઈચ્છા થઈ જશે અને તમે સંકલ્પ કરી લેશો કે મારે તો ચોક્કસ જ કરોડપતિથી અબજપતિ બનવું છે, તો દુનિયાની એવી કોઈ તાકાત નથી જે તમને તમારી ઈચ્છા પૂર્તિ કરવામાં રોકી શકે. જી હા, આ વાસ્તવિકતા છે. ભારતમાં જ નહીં, વિશ્વના બધા ખૂણાઓમાં એવા હજારો ઉદાહરણ છે જ્યાં કરોડપતિથી લોકો અબજપતિ બની ગયા. કરોડપતિ જ નહીં, એવા વ્યક્તિ જેમની પાસે કશું જ ન હતું તેઓ પણ પોતાના જીવનકાળમાં જ અબજપતિ બની ગયા. તો તમારી વાત તો કંઈક અલગ જ છે. જરા વિચારો, તમે તો આજે જ કરોડપતિ છો અને તમારી ઈચ્છા છે અબજપતિ બનવાની. આ રસ્તો અર્થાત કરોડપતિથી અબજપતિ બનવાનો એટલી વધારે મુશ્કેલીઓવાળો નથી. મુશ્કેલી તો એ સમયે હતી જ્યારે તમારી પાસે કશું ન હતું, અથવા તમે લાખ રૂપિયાથી પણ કરોડપતિ બની ગયા. તો હવે અબજપતિ બનવાનું સપનું સાકાર કરવા તરફ અગ્રેસર થઈ જાઓ. પ્રત્યેક ક્ષણે ઈશ્વરનો આશીર્વાદ પોતાની સાથે રાખીને અને પોતાના સાત્વિક કાર્યો પર સાચી શ્રદ્ધા રાખીને જો તમે ચાલશો, સાચી ધગશ અને ઉત્સાહની સાથે ચાલશો, તો નિશ્ચિત રૂપથી તમે અબજપતિ બનવા માટે સક્ષમ થઈ જશો. આ પુસ્તકનો ઉદ્દેશ્ય એ છે કે દરેક વાચકો જેઓ આજે કરોડપતિ છે, આવવાવાળા કાલમાં તેઓ નિશ્ચિત રૂપથી અબજપતિ બની જાય. તમે કેટલી વખત એકલા બેઠા હશો તો મન વિચલિત થઈ જશે, તણાવ અનુભવવા લાગશે, આકાંક્ષાઓ ઉભરવા લાગશે, વિશ્વાસ ઓછો થવા લાગશે. કલ્પના નહીં થઈ શકે કે શું હું અબજપતિ બની શકું છું? પરંતુ આવા વિચાર સમય સમય પર આવતા રહે તો આવવા દો, પણ જેટલી જલ્દી આવા વિચાર આવ્યા હતા એટલા જ જલ્દીથી આવા વિચારોને ભગાવી દો અને ફક્ત એક જ લક્ષ્ય રાખો કે મારે અબજપતિ બનવું છે. મને વિશ્વાસ છે કે જે પણ મારા વહાલા વાચક આ પુસ્તકને વાંચશે અને લખેલી વાતોનું સાચી લગનથી પાલન કરશે, તો એ સમય દૂર નથી જ્યારે દરેક કરોડપતિ વાચક પોતાની મહેનતની સાથે સાથે લગન અને ઉત્સાહની પોટલી બનાવીને કામ કરતો રહેશે અને નિશ્ચિત રૂપથી અબજપતિ બનીને જ રહેશે. સૌથી પહેલી મહત્વપૂર્ણ વાત જે ધ્યાનમાં રાખવાની છે તે એક જ છે કે તમારે એ વિચારવાનું છે, શું તમે કરોડપતિથી અબજપતિ બનવા ઈચ્છો છો? જી હા, ઈચ્છીએ તો છીએ જ. ત્યારે તો આ પુસ્તકને તમે તમારા હાથમાં લીધું છે. જ્યારે અબજપતિ બનવાનું ઈચ્છો છો તો હવે આજથી જ તમારા એક્શન પ્લાનનો પ્રારંભ કરી દો. હું વારંવાર એક જ વાત કહેવા ઈચ્છીશ કે લગન અને વિચારધારા આ બંનેના મિશ્રણથી જ તમે તમારા લક્ષ્યને મેળવી શકો છો અને તમે બની શકો છો કરોડપતિથી અબજપતિ. તેથી એક વખત નહીં, 10 વખત પોતાના મનમાં બેસેલા ભગવાનને પૂછો કે શું તમે અબજપતિ બનવા ઈચ્છો છો? હું એ વાતને માનું છું કે જો તમે વિચારશો તો બનશો જ. આજે જો તમે વિચારી લીધું છે કે મારે અબજપતિ બનવું છે, મારા બીજા મિત્રો અબજપતિ બની શકે છે, તો હું કેમ નહીં? આવા વિચાર પોતાના મનમાં આવવા દો. એ જ ક્ષણે તમારો સફળ બનવાનો સમય શરૂ થઈ જશે. ધ્યાન રાખો, લખપતિથી કરોડપતિ બનવાની તમારી જે ઈચ્છા છે એને કોઈ પણ રોકી નથી શકતું. જો કોઈ રોકી શકે છે તો ફક્ત તમારી જ સંકીર્ણ વિચારધારા. કેટલીય વખત એવું જોવામાં આવ્યું છે કે જે લોકોની પાસે કશું પણ ન હતું, એમણે મહેનત કરી અને કરોડપતિ બની ગયા તો તેઓ લાલાજી બની ગયા. પોતાની કરોડોની સંપત્તિને જોઈને મસ્ત થઈ ગયા. આગળ વધવાનો ઉત્સાહ સમાપ્ત થઈ ગયો. પ્રગતિ કરવાની ઈચ્છા શક્તિ પણ સમાપ્ત થઈ ગઈ. નજર રહી તો ફક્ત પોતાના કરોડો રૂપિયાની સંપત્તિ પર. આ વાત Sample complete. Ready to continue?